यीशु ने क्रूस पर शैतान के सिर को कुचल दिया, मृत्यु पर विजय होकर हमें विजयी जीवन दिया। हालेलुया हालेलुया, यीशु मेरा विजय हुआ। हालेलुया हालेलुया, यीशु मेरा विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। विजय हुआ विजय हुआ, यीशु मेरा विजय हुआ। विजय हुआ विजय हुआ, यीशु मेरा विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शत्रु की हर शक्ति पर अधिकार हमें मिला। यहोवा निस्सी हमारा, वो है जय देने वाला। शत्रु की हर शक्ति पर अधिकार हमें मिला। यहोवा निस्सी हमारा, वो है जय देने वाला। हालेलुया हालेलुया, यीशु मेरा विजय हुआ। हालेलुया हालेलुया, यीशु मेरा विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। विजय हुआ विजय हुआ, यीशु मेरा विजय हुआ। विजय हुआ विजय हुआ, यीशु मेरा विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। शैतान हरा हुआ, मेरा यीशु विजय हुआ। आओ प्रार्थना કરીએ। બહુ ધન્યવાદ પ્રભુ, સ્તુતિને યોગ્ય, મહિમાને યોગ્ય પ્રભુ। આરાધના કરતા, સ્તુતિ કરતા તમારી પવિત્ર હાજરીમાં આવીએ છે। તમારા નામને ઊંચું ઉઠાવીએ છે, કારણ કે તમે અનાદિકાળથી અનંતકાળ ઈશ્વર છો। અમારી મધ્યે હાજરા હજુર મદદગાર પરમેશ્વર તમે છો। તમારી સ્તુતિ કરીએ છે। તમે પાપ, મરણ, અંધકારના બંધનોને તોડી નાખ્યા, વિજયવંત થયા, અને આજે પણ વિજયવંત પરમેશ્વર છો। અને તમારા પર વિશ્વાસ કરવા દ્વારા તમે અમને પણ તમારામાં બળ, હિંમત અને સામર્થ્ય પૂરા પાડો છો, વિજયવંત કરો છો। માટે આભાર માનતા તમારી હજુરમાં આવીએ છીએ। તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। આજની ગુરુવારની અમારી આ સંગત આશીર્વાદિત કરો। તમારા વચનોની સત્યતા અમારી આગળ પ્રગટ થાય, કે તેના આધારે અમે જીવન જીવીએ, તમારા આત્માની દોરવણીમાં ચાલીએ, તમારા મહિમાથી ભરપૂર થઈએ, તમારું નામ મોટું કરીએ। માટે અમને સહાય કરો। અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ। પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુના નામને ધન્યવાદ હો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું। આપણે દર ગુરુવારે જે શાસ્ત્ર અભ્યાસમાં મળીએ છીએ, એમાં ઈસુ ખ્રિસ્તમાં મારીને તમારી સાચી ઓળખ શું છે એના વિશે શીખી રહ્યા છે। વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ। સાચી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં શું છે એના વિશે આપણે શીખી રહ્યા છે। અને આજે એક અલગ પ્રકારની ઓળખ હું તમે શીખવા માંગે છે, કે જે ત્યાં નાશવંત જગતમાં
આપણે જ્યાં એકલા પડી ગયા હોઈએ અથવા તો જ્યાં આગળ ભયંકર તકલીફ ને પીડામાંથી પસાર થયા હોઈએ અને નિરાશ હોઈએ અથવા તો હારી ગયેલા હોઈએ, એની મધ્યે એક વિશેષ ઓળખ આપે છે, ખાતરી કરાવે છે. અને એ ખાતરી શું છે? એ છે વી આર મોર ધેન વિક્ટોરિયસ થ્રુ ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્ત દ્વારા, ઈસુ ખ્રિસ્તમાં આપણે વિજયવંત કરતા પણ વિશેષ છીએ. વિજયવંત કરતા પણ વિશેષ છે, વિજેતા કરતા પણ વિશેષ છે. અને માટે ઈસુ ખ્રિસ્તમાં આપણી જે સાચી ઓળખ છે એના માટે પ્રભુનું વચન વાંચીએ. રોમનોને પત્ર 8મો અધ્યાય ને 37મી કલમ. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. વિશેષ જય પામીએ છીએ. વિજયવંત ખ્રિસ્તી જીવન. ઈસુ ખ્રિસ્તમાં આપણે વિજયવંત છે, વિક્ટોરિયસ છે, વિજેતા છીએ. અને આ ઓળખ મનને તમને હિંમત, બળ અને સામર્થ્ય આપે છે. હાલેલુયા! પ્રભુના નામને ધન્યવાદ હો. અહીંયા આગળ જે વિજયવંત શબ્દ જે વાપરે છે, વિશેષ જય પામીએ છે, એનો મતલબ થાય છે મોટા અને મહાન વિજેતા, વિજેતા કરતા પણ વિશેષ, સંપૂર્ણ વિજેતા. અને આ વિજય એવો છે કે જેમાં ફક્ત દુશ્મનને હરાવી દેવો એટલું જ નહીં, પણ એ દુશ્મન હારી જાય અને એની પરિસ્થિતિ એટલી કફોડી બની જાય કે ફરી કદી પણ મન અને તમને અસર કરી શકે નહીં. એ કદી પણ મન અને તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર ના કરી શકે. એટલે હદ સુધી વિજયવંત જીવન, સતત વિજય પામતું જીવન, સતત વિજેતાનું જીવન, વિક્ટોરિયસ લાઈફ. અને આ ઓળખ ઈસુ ખ્રિસ્તમાં મનને તમને મળી છે, કારણ કે ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે જય પામીએ છે, વિજયવંત બનીએ છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર પાપ, મરણ, શૈતાન અને અંધકારના બંધનોને તોડી પાડ્યા. અને એ વિજયવંત પરમેશ્વર છે, એ જીવતા પરમેશ્વર છે, એ આજે પણ વિજયવંત છે. એમણે શૈતાનના દરેક ઈરાદાને તોડી પાડ્યા, દરેક બંધનોને તોડી પાડ્યા. અને એના પર વિશ્વાસ કરવા દ્વારા એ જે તાર અને ન્યાયપણું છે એની અંદર આ અદ્ભુત ખાતરી સમાયેલી છે કે હું ને તમે પણ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છીએ, વિજયવંત છે. અને અહીંયા આગળ જયારે આ વચન રોમનોને પત્ર 8મા અધ્યાયમાં લખવામાં આવ્યું ત્યારે એ 37મી કલમથી ઉપરની કલમો જોઈએ તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. આપણે વાંચીએ રોમનોને પત્ર 8મો અધ્યાય 35 થી 39 કલમ વાંચીએ અને ત્યાં લખ્યું છે, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તલવાર? લખેલું છે, તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છે, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છે. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છે. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. એટલી મહાન ખાતરી પાઉલ એ અહીંયા આગળ આપણને આપે છે. રોમનોની મંડળી જયારે લખે છે ત્યારે કે હું ખાતરીપૂર્વક જાણું છું, હું મારા અનુભવમાંથી એ વચનોની આધીનતામાં આવીને ઈસુ ખ્રિસ્તના પવિત્ર આત્માની દોરવણીમાં હું એ જાણું છું કે આપણે વિજયવંત છીએ. અને એવું વિજયવંત જીવન કે જેની અંદર ખ્રિસ્તના પ્રેમથી કોઈ આપણને જુદું પાડી શકતું નથી. અને જે બધી બાબતો લખી છે, વિપત્તિ, વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા, જોખમ, તલવાર, અને ત્યારબાદ નીચે જે બધી બાબતો લખી છે કે મરણ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમ્ય, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ સૃષ્ટ વસ્તુ, એ મનને તમને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકતું નથી. માટે આ જે વિજય છે એ વિજય ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં છે. જ્યારે હું અને તમે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે હું અને તમે એના પ્રેમમાં વિજયવંત બનીએ છીએ. અને આ બધી જે બાબતો લખવામાં આવી આપણે અભ્યાસ કરીએ તો કોઈ પણ વસ્તુ મન અને તમને હરાવી શકતી નથી, તોડી પાડી શકતી નથી, નાસીપાસ કરી શકતી નથી. એ બધી વસ્તુની અંદર ખ્રિસ્તનો પ્રેમ એ મન અને તમને વિજયવંત કરે છે. એના પ્રેમથી કોઈ પણ બાબતો મન અને તમને જુદા પાડી શકતું નથી. રોમનોને પત્ર 8મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે આપણને જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને કોઈ દંડ આજ્ઞા નથી. There is no
મોર કન્ડમનેશન ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં કોઈ દંડાજ્ઞા નથી. દરેકે દરેક દંડાજ્ઞા, દરેકે દરેક શિક્ષા ઈસુ ખ્રિસ્તે ભોગવી, અને હવે હું ને તમે આઝાદ છીએ, ફ્રી છીએ. એ દંડાજ્ઞા દૂર કરવામાં આવી, કારણ કે મારા અને તમારા પાપ એ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર આવીને એને દૂર કર્યા, એને પોતાને સિર પર લીધા અને મને અને તમને મુક્તિ આપી. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ હો. અને એ જ રીતે રોમાનોને પત્ર 8મો અધ્યાયની છેલ્લી કલમ કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકતું નથી. નો મોર સેપરેશન. શરૂઆત થાય છે કે કોઈ દંડાજ્ઞા નથી, અંત થાય છે કોઈ જુદા પાડી શકતું નથી. અને આખો અધ્યાય એ પવિત્ર આત્માના સામર્થ્યનો અધ્યાય છે, પવિત્ર આત્માની દોરવણીનો અધ્યાય છે, પવિત્ર આત્માના કાર્યનો અધ્યાય છે કે જે ઈસુ ખ્રિસ્તમાં મારા અને તમારા જીવનમાં પરિપૂર્ણ કરે છે. અને માટે જ પાઉલ કહે છે કે આપણે બધી બાબતોમાં વિશેષ વિજયવંત થઈએ છીએ, જય પામતા જઈએ છીએ, વૃદ્ધિ પામતા જઈએ છીએ. અને એ બધી બાબતો એ મારા અને તમારા જીવન માટે કેટલી અદ્ભુત અને મહાન છે. માટે અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તની બાબતોમાં આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પાઉલ ફિલિપ્પીને પત્ર 4 અધ્યાયની 13મી કલમની અંદર કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પાઉલ કહે છે કે આ વિજયવંત જીવન જે મારું છે એ મારું નથી, પણ મને જે પ્રભુ સામર્થ્ય આપે છે, જે બળ અને પરાક્રમ જે પ્રભુ મને આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું, હું વિજયવંત જીવન જીવી શકું છું. એમ પાઉલ કહે છે. આપણે જો યોહાનનો પહેલો પત્ર 4 અધ્યાય 4 કલમ વાંચીએ તો ત્યાં પ્રમાણે કહે છે કે બાળકો, તમે ઈશ્વરના છો ને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતા તમારામાં જે છે તે મહાન છે. અહીંયા આગળ એવી મંડળીને યોહાન લખી રહ્યો છે કે જે મંડળી સતાવણી પામી રહી છે, મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે, જગત ચારે બાજુ ભયંકર રીતે દુષ્ટતામાં વૃદ્ધિ પામી રહ્યું છે. પણ અહીંયા આગળ યોહાન મંડળીને કહે છે કે તમે બાળકો છો અને તમે ઈશ્વરના છો, અને તમારે એ વાત જાણવી બહુ જરૂરી છે કે તમે તેઓને જીત્યા છે. જે જગતમાં છે એના કરતા તમારામાં જે છે એ મહાન છે, એ વિજયવંત છે. અને મારે તમારી પાસે કોણ છે? એ પ્રભુનું સામર્થ્ય, એ ઈસુ ખ્રિસ્ત, એનો પવિત્ર આત્મા જે મારા અને તમારામાં છે એ આ જગતમાં જે દુષ્ટ છે, જે દુષ્ટતા છે એથી પણ વિશેષ વિજયવંત છે. અને મારે તમારે યાદ રાખવાનું છે કે આપણે વિજયવંત છે. ગીતશાસ્ત્ર 44 તેની 5 થી 7 કલમ કહે છે, તમારી સહાયથી અમે અમારા વેરીઓને જમીનદોસ્ત કરી નાખીશું, તમારા નામે અમારી વિરુદ્ધ ઉઠનારાઓને છૂદી નાખીશું. કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહીં અને મારી તરવાર પણ મારો બચાવ કરશે નહીં, પણ તમે અમારા વેરીઓથી અમને બચાવ્યા છે, તમે અમારા દ્વેષોને લજવાવ્યા છે. અને અહીંયા આગળ દાઉદ કહે છે કે હું મારી તલવાર પર ભરોસો રાખીશ નહીં, મને બચાવી શકતી નથી, મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહીં. મારી પાસે જે સામર્થ્ય છે, શક્તિ છે, બળ છે, મારી પાસે જે સભ્ય સંખ્યા છે, મારી પાસે જે છે એ મને બચાવી શકતું નથી, એના પર હું ભરોસો રાખી શકું નહીં, કે એનાથી હું કદી પણ વિજયવંત થઈ શકતો નથી. પણ કહે છે કે તમારી સહાયથી, ઈશ્વરની સહાયથી અને ઈશ્વરની કૃપાથી આપણે શૈતાનને હરાવી શકીએ છીએ. અને કહે છે કે એ ઈશ્વરની સહાયથી આપણે વિજયવંત બની શકીએ છીએ, કારણ કે પ્રભુએ આપણને બચાવ્યા છે. એ શૈતાનના બંધનોથી, કુયુક્તિઓથી આપણને છોડાવ્યા છે અને બચાવ્યા છે. અને માટે આ જે વિજય છે એ ઈસુ ખ્રિસ્તમાં છે. પાઉલ એ કોરિન્થીયોને પહેલા પત્રની અંદર 15મા અધ્યાયની 56 ને 57મી કલમની અંદર આ પ્રમાણે લખે છે. પહેલો કોરિન્થી 15:56-57. મરણનો દંડ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે, પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. પાઉલ એ મંડળીને જણાવે છે કે હું ને તમે કઈ બાબતોમાં વિજયવંત બનીએ છે? તો પાપ ઉપર, મરણ ઉપર, શૈતાનના બંધનો ઉપર. કારણ કે મરણનો દંડ પાપ છે, પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એ ઈશ્વર વિશેષ જય આપે છે, વિજયવંત કરે છે કે આપણે પાપ અને મરણ ઉપર અધિકાર ધરાવીએ, વિજયવંત થઈએ. એ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે તે આપણને મદદ કરે છે. પ્રકટીકરણ તેનો 12મા અધ્યાયની 11મી કલમ કહે છે, તેઓએ હલવાનના રક્તથી તથા
પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. તેઓએ આ કોણ છે? એ લોકો કે જે ભયંકર સતાવણીમાંથી આવ્યા, મુશ્કેલીમાંથી આવ્યા અને ભયંકર પીડામાંથી આવ્યા, પણ કહે છે કે તેઓએ જીત્યો છે. કોને? શૈતાનને, એના બંધનોને, અંધકારની તાકાતોને તેઓએ જીત્યા છે. કેવી રીતે? હલવાનના રક્તથી, ઈસુ ખ્રિસ્તમાં. કેટલી મહાન બાબત કે હું ને તમે આ જગતમાં એકલા અને માયકાંગલા અને નિર્બળ નથી, પણ વિજયવંત છે. ઈશ્વર આપણા પક્ષમાં છે કે જે વિજયવંત પ્રભુ છે, જેણે વિજય મેળવ્યો છે, અને એ મન અને તમને મદદ કરે છે કે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવીએ. જે શરૂઆતની મંડળી હતી, એ શરૂઆતની મંડળીમાં જે ક્રિસોસ્ટોમ કરીને પ્રભુના સેવક થઈ ગયા, એ આ રોમનોને પત્ર 8મો અધ્યાયની 37 કલમ જે વાંચી, એમાં એ જે શરૂઆતમાં જે ભયંકર પીડા અને સતાવણીમાંથી મંડળી પસાર થઈ રહી હતી, જે લોકો સાહેદ બની રહ્યા હતા, એ લોકોને બહુ ઉત્તેજન આપવામાં આવ્યા કલમ દ્વારા કે આપણે વધારે વિજયવંત છીએ, સૌથી વધારે વિજય પામેલા લોકો છે. માટે આ જે સતાવણી છે, જે દુઃખ સહન છે, જે શારીરિક પીડા, માનસિક રીતે, આર્થિક રીતે અને જે મરણ, એ બધામાં હું અને તમે વિશ્વાસુ રહીએ, કારણ કે આપણે વિજયવંત લોકો છે. અને શરૂઆતની મંડળીને આ વચન દ્વારા ઉત્તેજન આપવામાં આવ્યું. જ્યારે રિફોર્મેશનનો સમય હતો, જ્યાં આગળ જ્હોન કેલ્વિન અને ખાસ કરીને માર્ટિન લ્યુથર અને એ જે પ્રભુના સેવકોનો જે સમયગાળો હતો, એ લોકોએ આ વચનને બહુ ખાતરીપૂર્વક લીધું કે આપણે વિજયવંત છીએ. અને એ સમયની જે ચર્ચની જે પરિસ્થિતિ હતી, અને એ સમયનું જે પોલિટિક્સ હતું, અને એ સમયની જે ભયંકર ભૂંડાઈ હતી, એની વિરુદ્ધમાં એ લોકો ઉભા રહ્યા. એની વિરુદ્ધમાં એ લોકોએ બળવો કર્યો, પ્રોટેસ્ટ કર્યો. એને પ્રોટેસ્ટન્ટ આપણે કહીએ છીએ. પણ આ વચન દ્વારા એ લોકોએ પણ ઉત્તેજન પ્રાપ્ત કર્યું કે આપણે વિજયવંત છે. ભલે થોડા છે, ભલે તકલીફમાં છે, ભલે પીડામાં છે, ભલે સહન કરી રહ્યા છે, પણ હું ને તમે વિજયવંત છીએ. અને એ જ મહાન બાબતોએ મન અને તમને આજે એ પ્રોટેસ્ટન્ટમાં મૂક્યા છે કે આપણે વિજયવંત લોકો છીએ. અને ઘણા બધા એવા ગીતો લખવામાં આવ્યા, ભજનો લખવામાં આવ્યા પ્રભુના સેવકો દ્વારા કે જેની અંદર એ લોકોએ આ બાબતને વણી લીધી કે આપણે વિજયવંત લોકો છીએ. આપણે કેટલા મહાન ગીતો ગાય છે. સજ્જ થાવ ઈસુના પક્ષમાં, રે સ્તંભના યોદ્ધાઓ. એમાં એક ગીત છે કે આજે તો લડાઈનો સાથ છે, કાલે વિજયનું ગીત. અને અદ્ભુત ગીત આપણે ગાઈએ છીએ. અને શું બતાવે છે કે આપણે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં, હલવાનના રક્તમાં વિજયવંત છીએ. વિજયવંત છે. આ જગતમાં છે ત્યાં સુધી તો આપણે એ યુદ્ધ લડવાનું છે, એ બાબતોમાં આપણે વિજયવંત થવાનું છે. અને પ્રભુનો પવિત્ર આત્મા આપણને બળ આપે છે. પણ હું અને તમે વિજયવંત લોકો છીએ એ જાણવું બહુ જરૂરનું છે. યોહાન તેના 16મા અધ્યાયની 33મી કલમમાં કહે છે, ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતને મેં જીત્યું છે. ઈસુ ખ્રિસ્તે એ જગતને જીત્યું છે. ઈસુ ખ્રિસ્તે જગતની બધી જ બાબતો પર અધિકાર ધરાવે છે. એ વિજયવંત પરમેશ્વર છે. રોમનોને પત્રની અંદર પણ આપણે એ વચનો વાંચ્યા કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત થઈએ છીએ. એફેસના પત્રની અંદર ત્યાં આગળ પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે, 1લા અધ્યાયની અંદર કે સર્વ રાજ્ય, સત્તા, પરાક્રમ ને અધિકાર, આ કાળનું જ નહીં પણ ભવિષ્ય કાળનું પણ હરેક જે નામ હોય એ બધાને ઈસુ ખ્રિસ્તના પગ તળે મૂકવામાં આવ્યા. વિજયવંત પરમેશ્વર. અને એ પ્રભુને આપણે ભજન કરીએ છીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો વિશ્વાસ કરીએ છીએ, તો એના રક્તમાં હું અને તમે પણ વિજયવંત છે. એ કેટલું ખાતરીપૂર્વકનું છે. હાલેલુયા. એ પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ કે હું ને તમે વિજયવંત છે. અને માટે જે ઉત્તેજન છે એ છે સતાવણી મધ્યે, દુઃખ સહન કરવાની મધ્યે, તકલીફોની મધ્યે હું ને તમે વિજયવંત છે. ભલે આ કદાચ સરકાર આવી જ આવે, આનાથી પણ વિશેષ કદાચ ભયંકર તકલીફો આવે અને મુશ્કેલીઓ આવે અને સતાવણી સહન કરવી પડે, પણ એક વાત યાદ રાખીએ કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છીએ. આપણે વિજયવંત છીએ. એ દુઃખ, પીડા અને તકલીફોમાંથી પસાર થતા આપણે યાદ રાખવાનું છે, એને જાણ કરવાની છે શૈતાનને કે હું ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છું. હું ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છું. અને આ વિજયવંત જીવન એ પવિત્ર જીવન જીવવાના માટે મનને તમને ઉત્તેજન આપે છે. કારણ કે ચારે બાજુ જગતમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટતા, અંધકાર અને દુષ્ટતા અને અશુદ્ધિ અને અપવિત્રતા અને અજ્ઞાનતાનું જીવન છે. ચારે બાજુ આપણે જોઈએ છે. પણ બધાની મધ્યે
આપણે વિજયવંત લોકો છીએ. એ બધી પરિસ્થિતિ પર વિજય પામ્યા છે, પાપ ઉપર વિજયવંત થયા છે, અને માટે મારે ને તમારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે. શુદ્ધ જીવન જીવવાનું, જગતથી અલગ, જગતથી જુદું, શુદ્ધ અને પવિત્ર. એ આપણા આચાર વિચારમાં, આપણા કાર્યોમાં, આપણી રહેણી કરણીમાં, દરેક જગ્યાએ આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે. કેમ? કારણ કે આપણે વિજયવંત છે. બધી પરિસ્થિતિમાં આપણે વિજયવંત છે. એવી કોઈ સ્થિતિ મારે ને તમારા માટે, એવું કોઈ પાપ, એવી કોઈ કુટેવ, એવી કોઈ પણ વસ્તુ મારે ને તમારી પાસે નથી કે જેની પર આપણે વિજય પામી ના શકીએ. કેટલી બધી વાર આપણે હારી જઈએ છે અને આપણે માની લઈએ છીએ કે ભાઈ આ તો બધું ચાલ્યા કરશે, આની પર તો હું વિજય નથી મેળવી શકતો. મારી આ કુટેવ પર, મારા વ્યસન પર, મારી આ નબળાઈ પર, મારી આ પરિસ્થિતિ પર, અથવા તો આ જે થઈ રહ્યું છે એમાં હું વિજયવંત થઈ શકતો નથી કે થઈ શકતી નથી. આપણે હારી જઈએ છે અને આપણે એ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ. પણ આ વિજયવંત જીવન મને અને તમને પવિત્ર જીવન જીવવા માટે મદદ કરે છે કે હું વિજયવંત છું. ઈસુ ખ્રિસ્તમાં હું બધું જ કરી શકું છું. હું સામર્થ્યથી ભરપૂર છું અને હું બધું જ કરી શકું છું, જેમ પાઉલે કીધું. અને એ જ સમજણ સાથે આપણે દરેક બુંડાઈ ઉપર, દરેક અશુદ્ધિ પર, દરેક પાપ ઉપર વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ છીએ. અને માટે આ શુદ્ધતાનું જીવન છે. આ વિજયવંત ખ્રિસ્તી જીવન એ મારા અને તમારા માટે એક મિશન સમાન છે કે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છીએ, તો બીજાઓને ઉત્તેજન આપવાની જરૂર છે કે એ લોકો ખ્રિસ્તમાં વિજયવંત બને. એવા પાપ, એવી ભૂંડાઈ, એવી દુષ્ટતા કે જેમાંથી એ લોકો બહાર આવી નથી શકતા, હું ને તમે એમને ઉત્તેજન આપીએ, એમના માટે પ્રાર્થના કરીએ, એમને મદદ કરીએ કે તેઓ લોકો એમાંથી બહાર આવે અને ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત બને. ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત બને. અને આ વિજયવંત જીવન એ એવું જીવન છે કે જેની અંદર આપણે બીજાને માટે ઉત્તેજનનું કારણ બનીએ, કાઉન્સેલિંગ કરીએ, બીજાઓની સમસ્યાઓને સમજીએ, બીજાઓની પરિસ્થિતિને જાણીએ કે કેમ એ લોકો વિજયવંત નથી, શા માટે, કઈ પરિસ્થિતિ એમને અસર કરી રહી છે, કયા બંધનો છે કે જેની પર એમને જીત મેળવવી જોઈએ. અને એ રીતે આપણે બીજાઓની સાથે બેસીને પ્રાર્થના કરીને, તેમની સાથે સલાહ સૂચન આપીને, તેમની સાથે ઉત્તેજનની વાતો કરીને, વચનો વહેંચીને આપણે બીજાઓને પણ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત થવા માટે મદદ કરવાની છે. અને સૌથી વિશેષ, સૌથી મહાન બાબત કે હું ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છું એ મારે ભૂલી જવાનું નથી. હું ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત છું એ મારે ભૂલી જવાનું નથી. દરરોજ મારે તમારી જાતને રિમાઇન્ડ કરાવીએ કે આપણે વધારે વિજય પામેલા લોકો છે. વિજેતા તો છે, પણ એથી પણ વિશેષ વિજયવંત. અને કેટલી મહાન બાબત, કેટલી મહાન બાબત કે આપણે એથી પણ વિજયવંત છીએ. માટે મારે તમારે ખ્રિસ્તમાં વિજયવંત થવાનું છે. છેલ્લે એક વાત કહીને બંધ કરીશ કે માની લે કે આપણે એક મોટા ગ્રાઉન્ડની અંદર એક સિંહને મૂકીએ અને બીજી બાજુ એક નાનું જે હલવાન છે, ઘેટાનું બચ્ચું છે, એને મૂકીએ તો શું થશે? આપણે બહુ ઇઝીલી કહી શકીએ નહીં કે 1 કે 2 મિનિટ સિંહ જે ભૂખ્યો છે એ પેલા બચ્ચાને પકડી પાડશે, એને મારી નાખશે અને એને ખાઈ જશે. પણ માની લો કે એ સિંહને સાંકળેથી બાંધી દેવામાં આવે અને એને ખોરાક જ ના આપવામાં આવે અને એટલો બધો નિર્બળ થઈ જાય, એટલો બધો માય કાંગલો થઈ જાય, દુબળો થઈ જાય કે એનાથી ઊભું પણ ના થવાય, એનાથી આંખ પણ ના ખુલે, એટલે હદ સુધી એ ખલાસ થઈ જાય. અને પછી આપણે એ મોટા મેદાનમાં સિંહને અને પેલા ઘેટાના બચ્ચાને મૂકી દઈએ તો શું થશે? આપણે કહી શકીએ કે કશું નહીં થાય, અને સિંહથી ઊભું જ નથી થવાતું. તો એ કેવી રીતે ઘેટાના બચ્ચાને એ કરશે? આપણે ઘેટાના બચ્ચાને ખવડાવીએ છીએ, તંદુરસ્ત રાખીએ છીએ, તો સિંહ એને પકડી શકશે નહીં. પણ એથી વિશેષ કે ઘેટાનું બચ્ચું સિંહની પાસે જઈને એની પર ઊભું રહેશે, એની પર ઊભું રહેશે તો પણ સિંહ એનું કંઈ કરી શકશે નહીં, કારણ કે એની પાસે શક્તિ નથી, એની પાસે કોઈ સામર્થ્ય નથી. એવી જ રીતે મારા અને તમારા જીવનોમાં ઈસુ ખ્રિસ્તે એ બાબત કરી છે કે એણે એ શૈતાનને, અંધકારના બંધનોને તોડી પાડ્યા છે. એની પાસે કોઈ સામર્થ્ય નથી, કોઈ શક્તિ નથી. અને માટે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં, એના વચનોમાં, પ્રાર્થનામાં, એની અધીનતામાં જેટલા રહીએ છે એટલા જ મજબૂત બનીએ છે અને એટલા જ શૈતાનના બંધનો પર, અંધકારની તાકાતો પર વિજયવંત બનીએ છે.
અને આ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાનું છે. રોજ બરોજની સમસ્યામાં, નિરાશામાં, હતાશામાં, તકલીફોમાં, મુશ્કેલીઓમાં, સતાવણીમાં, આર્થિક કટોકટીમાં અને એવા સમયોમાં કે જે નિરાશા ઘેરી લે, જ્યાં આપણે એકલા પડી ગયા હોઈએ, જ્યાં કદાચ એ સમાજ અને આ દેશ અને એ જે આખું પોલિટિકલ વાતાવરણ છે એ આપણી વિરુદ્ધ હોય, પણ એક વાત ચોક્કસ યાદ રાખવાની કે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત થયેલા લોકો છે, વિજયવંત લોકો છે. આપણે પાપ, મરણ, શૈતાન અને અંધકારના બંધનોને તોડી પાડી શકીએ છીએ, અંધકારના કિલ્લાઓને તોડી પાડી શકીએ છીએ. અને પ્રભુ આ સમજવા મને ને તમને કૃપા આપે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ઓ ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. તમારી સ્તુતિ કરીએ છીએ કે આ જગતમાં અમારી રીતે અમે કદી પણ વિજયવંત બની શકીએ નહીં. અમારી રીતે અમે કદી પણ એ વિજયનું જીવન જીવી શકીએ નહીં. એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી કૃપામાં શક્ય બન્યું. થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર માનું છું. હું તમારી સ્તુતિ કરું છું કે તમે ઈસુ ખ્રિસ્તમાં અમને વિજયવંત કર્યા. પ્રભુ તમે જે મારા માટે અશક્ય હતું એ તમે કર્યું. તમે આ પૃથ્વી પર આવ્યા અને અમારા જેવા જ મનુષ્ય બન્યા અને તમે પાપ, મરણ ને શૈતાનના બંધનોને તોડી નાખ્યા, અંધકારની તાકાતોને તોડી નાખી. તમે વિજયવંત થયા, પુનરુત્થાન પામ્યા અને આજે પણ વિજયવંત પ્રભુ છો. સર્વ રાજ્ય, સત્તા અને અધિકારને તમે તમારા પગ નીચે મૂક્યા. અને પ્રભુ તમે અમારી સાથે છો, તમે અમારી પાસે છો, તમે અમને બળ આપો છો અને અમને પણ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા મદદ કરો છો. ત્યારે પ્રભુ એ ખ્રિસ્તી જીવન જીવવા, વિજયથી જીવન જીવવા અને વધારે મજબૂતાઈથી જીવન જીવવા અમને મદદ કરો. અને સતાવણીની મધ્યે અમને મદદ કરો. નિરાશા, હતાશા અને તંગી, તકલીફોની મધ્યે અમને મદદ કરો. કદાચ એવી પરિસ્થિતિમાં જો કોઈ હોય કે જે આજે હારેલું જીવન જીવી રહ્યું છે, કોઈક એવી કુટેવ છે, કોઈક એવી આદત છે, કોઈક એવી વિચારધારા છે, કોઈક એવા વ્યસન છે, કોઈક એવા સંબંધ છે, કોઈક એવી બાબતો કે જેની અંદર હારેલું જીવન જીવી રહ્યા છે, પ્રાર્થના કરું છું ઈસુના નામમાં એ બંધનોને તમે તોડી નાખો અને ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત બનવા માટે તમે મદદ કરો. તમારી મંડળી એ અંધકારના બંધનોને તોડનારી મંડળી બને, વિજયવંત મંડળી બને અને પુષ્કળ જીવનો જે નાશમાં જઈ રહ્યા છે એમને બચાવી લેવામાં આવે. પ્રભુ તમે અમને મદદ કરો કે અમે એવા લોકોને ઉત્તેજનનું કારણ બનીએ કે જે લોકો હતાશ ને નિરાશ છે. પ્રભુ અમને મદદ કરો કે આ નાશવાન જગતમાં અમે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીને તમારા મહિમાન માટે તૈયાર થઈએ અને અમે બધા જ વ્યક્તિગત રીતે તમારામાં વિજયવંત છીએ એ ખાતરીનો અનુભવ રોજ કરાવો કે જેથી તમારા આત્માની દોરવણીમાં અમે મજબૂતાઈથી ટકી રહીએ, વિજયવંત જીવન જીવીએ અને તમારા મહિમાન માટે તૈયાર થઈએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે આ બાબત અમારાથી શક્ય નહોતી, તમે કરી છે. એ તમારી કૃપામાં મળી છે. તમારું સામર્થ્ય અમારી મધ્ય પ્રગટ થાય છે અને તમારું સામર્થ્ય અમારી નિર્બળતામાં પ્રગટ થાય છે. તમે અમને બળ આપો છો, તમે અમને સામર્થ્ય આપો છો કે અમે વિજયવંત જીવન જીવીએ. માટે અમને મદદ કરો પ્રભુ, અમને સહાય કરો અને અમને વિજયવંત બનાવો. તમારી સહાયતા માંગતા ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સામર્થ્ય અને સહાયતા અને પરાક્રમ, બળ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત થવાની મહાન આશા અને સામર્થ્ય આપણ દરેકની સાથે, પ્રભુના લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.